હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 6 આજનો આપણો ટોપિક છે સ્પ્રિંગમાં ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા. એ પહેલાં આપણે સ્પ્રિંગની વાત કરીએ કે સ્પ્રિંગ કેવી રીતે કાર્ય કરે છે, કે સ્પ્રિંગમાં કેવી રીતે કામ થાય છે. સ્પ્રિંગ કેવી હોય તો એક સીધા તારને ગોળ 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 વાળેલો હોય છે, પેન્ડિંગ. જેના કારણે એ તારના જે આંટા છે એ આંટા દબાય છે, ખુલે છે, દબાય છે, ખુલે છે અને સ્પ્રિંગની રચના થાય છે. વાસ્તવમાં સ્પ્રિંગ એક હુક નામના વૈજ્ઞાનિકના નિયમને અનુસરે છે. એવું કહેવાય છે કે સ્પ્રિંગ પર જેટલું બળ લગાડવામાં આવે છે તેટલી સ્પ્રિંગ કાં તો ખેંચાય કાં તો દબાય. સ્પ્રિંગ પર ખેંચાણ બળ લાગે તો ખેંચાય, દાબીએ બળ લાગે તો દબાય. સિમ્પલ. હવે આપણે જોઈએ કે સ્પ્રિંગની ચર્ચામાં આપણે શું વિચારીએ. તો સૌથી પહેલા તો આપણે લખીએ કે સ્પ્રિંગ જે છે તે હુકના નિયમને અનુસરે. હુકના નિયમને અનુસરે. શું છે હુકનો નિયમ? તો જેમ આગળ વાત થઈ તેમ કે જ્યારે સ્પ્રિંગ જેવા પદાર્થ પર વજન આપવામાં આવે છે કે બળ આપવામાં આવે છે ત્યારે તે પદાર્થ તે બળના પ્રમાણમાં કાં તો ખુલે છે કાં તો દબાય છે. ઓકે, હવે આપણે એક સ્પ્રિંગ લઈએ અને યાદ રાખીએ કે અહીંયા આપણું જે પણ કંઈ કાર્ય છે તે એક્સ અક્ષ પર છે. આ એક દિવાલ, આ સ્પ્રિંગ છે, બરાબર. આ બ્લોક છે. હવે ધારો કે આને આપણે x ઇઝ ઇક્વલ ટુ 0ની પરિસ્થિતિ ગણીએ. બરાબર. હવે હું સ્પ્રિંગને બહાર તરફ બળ આપીશ તો સ્પ્રિંગ જે છે તે ઓપન થશે. આ વખતે સ્પ્રિંગ ખુલે એટલે વચ્ચેની જગ્યા છે તે ભરાઈ જશે, બહુ ઓછી થઈ જશે. ભરાઈ જશે મતલબ કે બહુ ઓછી થઈ જશે. સ્પ્રિંગ પર બહાર તરફ બળ F લાગે છે, જેના કારણે સ્પ્રિંગનું સ્થાનાંતર થાય છે અને સ્પ્રિંગ XM જેટલું સ્થાનાંતર કરે છે. કેટલું? XM જેટલું. હવે સ્પ્રિંગને આપણે દબાવીએ છીએ.
ફટાફટ દોરીએ, ટાઈમ બગડે છે. આટલી સ્પ્રિંગ દબાય છે. ઓકે, તો આ વખતે જે બળ લાગે છે તે બળ અંદર તરફ લાગે છે, તે છે એફ. ઓકે, તો આને આપણે એવું કહીએ કે ભાઈ આ જે છે તે તાણીય બળ છે, આ જે છે તે દાબીય બળ છે. હવે જ્યારે બળ દૂર કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ પોતાનું મૂળ સ્થાન લઈ લે છે. તો આપણે એવું કહેવાય છે કે ભાઈ બળ આપવામાં આવે. શું આપવામાં આવે? બળ આપતા સ્પ્રિંગ x જેટલી ખેંચાય અથવા દબાય. સ્પ્રિંગ x જેટલી કાં તો ખેંચાય છે કાં તો દબાય છે. એટલે કે આ જે બળ છે F ચલે છે x, F ચલે છે x. જેટલું બળ આપશો તેના અનુસંધાનમાં સ્થાનાંતર થશે. F ઇઝ ઇક્વલ્સ ટુ kx. કે સ્પ્રિંગ કેટલી ખેંચાશે, કેટલી દબાશે તેનો આધાર F ઇઝ ઇક્વલ્સ ટુ kx પર છે, જ્યાં k ને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. જેનો એકમ ન્યૂટન પર મીટર છે, જેનો એકમ ન્યૂટન પર મીટર છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ જે બળ F છે તે તો બાહ્ય બળ છે, પણ એક બળ એવું લાગે છે કે જેના કારણે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેને આપણે શું કહીએ છીએ? પુનઃ સ્થાપક બળ. ફરી સાંભળજો. સ્પ્રિંગ એ શું કરે છે? તો કે બાહ્ય બળનો વિરોધ કરે છે કે ના, મારે નથી ખેંચાવું. બળના વિરોધ બળ દ્વારા જ થાય, બળનો વિરોધ બળ દ્વારા જ થાય. એટલે કે સ્પ્રિંગ પોતે એક બળ ઉત્પન્ન કરે છે. સ્પ્રિંગ દ્વારા બાહ્ય બળ અથવા તો આપણે એવું કહેવાય કે સ્થાનાંતર ની વિરુદ્ધમાં લાગતું બળ એ પુનઃસ્થાપક બળ છે. સ્પ્રિંગ દ્વારા બાહ્ય બળ અથવા તો સ્થાનાંતરની વિરુદ્ધમાં લાગતું બળ એ પુનઃસ્થાપક બળ છે. કે પોતાની, જો પુનઃ એટલે કે જૂની, સ્થાપક એટલે કે સ્થિતિને પહોંચી વળવા માટે જે બળ છે તેને પુનઃસ્થાપક બળ કહે છે. જે બળ વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે એવું કહીએ છીએ કે Fs, S એટલે સ્પ્રિંગ દ્વારા લાગતું બળ ચલે છે -x. Fs is equals to -kx. Fs is equals to -kx. ઓકે, તો આ છે સ્પ્રિંગ દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ, જેમાં આપણે k ની વાત કરીએ. જો k ની કિંમત મોટી હોય તો તમારી જે સ્પ્રિંગ છે તે સ્પ્રિંગ કડક હોય, અને k ની કિંમત નાની હોય તો જે સ્પ્રિંગ છે તે નરમ હોય છે. જો સ્પ્રિંગ કડક તો k ની કિંમત મોટી, સ્પ્રિંગ નરમ તો k ની કિંમત નાની હોય છે. ઓકે,
ચલો તો આટલું ફટાફટ લખી લો પુનઃસ્થાપક બળ સુધીનું, પછી આપણે આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ જે આપણે સૂત્ર આવ્યું કે F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ kx. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે સ્પ્રિંગ પર જ્યારે આપણે બળ લગાવીએ છીએ અને સ્પ્રિંગ ખેંચાય છે, ઓકે સોરી, સ્પ્રિંગ પર બળ લગાવીએ છીએ અને સ્પ્રિંગ ખેંચાય છે, ત્યારબાદ જ્યારે બળ દૂર કરતા સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ઓકે, તો જ્યારે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે કે સ્પ્રિંગ દ્વારા કંઈક કાર્ય થાય છે, તો એવું કહેવાય કે સ્પ્રિંગને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતા કાર્ય કરવું પડે છે. શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. મતલબ કે આપણે સ્પ્રિંગને xm થી 0 પર મોકલવી છે. શું કરવું છે? સ્પ્રિંગને આપણે xm થી 0 પર મોકલવી છે. તો કરવું પડતું કાર્ય w ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન xm થી આપણે 0 પર મોકલીએ f dx. f માઇનસ kx dx xm થી 0 માઇનસ k x²/2 સંકલન જરૂરી છે xm થી 0 માઇનસ k 0/2 માઇનસ xm²/2 માઇનસ માઇનસ પ્લસ k xm²/2. ઓકે, હવે જ્યારે સ્પ્રિંગને આનાથી વિરુદ્ધ સ્પ્રિંગને આપણે 0 થી xm લઈ જઈએ એટલે કે સ્પ્રિંગને ખેંચીએ, સ્પ્રિંગ પર કાર્ય કરીએ, લઈ જતા ધ્યાનથી જો સ્પ્રિંગ પર કાર્ય w બરાબર હાફ k xm² અને સ્પ્રિંગ દ્વારા કાર્ય માઇનસ હાફ k xm². યાદ રાખો કે જ્યારે સ્પ્રિંગ પર કાર્ય થાય છે ત્યારે હાફ k xm² અને સ્પ્રિંગ દ્વારા કાર્ય થાય છે તો માઇનસ હાફ k xm². આમાં ઊંધું થઈ જશે. આમાં સ્પ્રિંગ વડે કાર્ય જ્યારે પાછી આવશે ત્યારે સ્પ્રિંગ વડે કાર્ય પોઝિટિવ હશે અને જ્યારે ખેંચાતી હશે ત્યારે સ્પ્રિંગ વડે કાર્ય નેગેટિવ હશે. સિમ્પલ. બ્લોકને આપણે લઈ જઈએ તો આપણે પોઝિટિવ, બ્લોક જાતે જાય તો આપણા માટે નેગેટિવ. બ્લોકને આપણે લઈ જઈએ તો સ્પ્રિંગ માટે નેગેટિવ, જાતે જાય તો સ્પ્રિંગ માટે પોઝિટિવ. આપણા માટે પોઝિટિવ હશે ત્યારે સ્પ્રિંગ માટે નેગેટિવ હશે, સ્પ્રિંગ માટે પોઝિટિવ હશે તો આપણા માટે નેગેટિવ હશે. એ જ રીતે આપણે એક સિમ્પલ વિચારીએ કે બળ વિરુદ્ધ અંતરનો એક આલેખ જોઈએ. તો આપણને ખબર છે કે બળ અને અંતર પુનઃસ્થાપક બળ માટે બળ અને અંતર એકબીજાથી કેવા ચાલે છે? વિરુદ્ધમાં, કારણ કે નેગેટિવ છે. એટલે કે એક x પોઝિટિવ લો તો y નેગેટિવ આવે, બળ નેગેટિવ આવે. x નેગેટિવ લોશો તો બળ પોઝિટિવ આવશે. એટલે કે તમને આ એક આલેખ મળે છે આ રીતે. આને કહેવાય છે f ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ kx. અને આ ત્રિકોણ બને છે. અને આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 fx f equals to minus kx is equals to minus kx².
तो जो आलेख परथी कार्य शोधवू होय, आलेख परथी कार्य शोधवू होय तो तमे जे ते विस्तार घेरायेलो होय तेनुं क्षेत्रफळ लईने पण शोधी शको छो। आ एक सिंपल मेथड छे। ओके, जो आ फटाफट लखेલું છે। હવે આપણે આગળ જઈએ કે સ્પ્રિંગને આપણે કોઈ XI સ્થિતિથી XF સ્થિતિમાં લઈ જવું છે। સ્પ્રિંગને XI થી XF સુધી લઈ જવા કરવું પડતું કાર્ય W is equals to integration XI થી XF f of x dx XI થી XF minus kx dx x square by 2 XI થી XF XF square by 2 minus XI square by 2 बे अंदर जवा दो, सॉरी के अंदर जवा दो, हाफ के XI स्क्वायर माइनस माइनस प्लस माइनस हाफ के XF स्क्वायर। ओके, तो आ थई गयुं हाफ के XI स्क्वायर माइनस हाफ के XF स्क्वायर, जेमां आपने खबर छे के करवू पड़तुं कार्य मात्र स्थानों पर आधारित छे। एनो मतलब ए थयुं के आ जे बळ छे ते संरक्षी बळ छे। कयुं बळ छे? संरक्षी। संरक्षी बळनी व्याख्या आपणे शुं कीधी हती के जे बळोमां स्थान पर ज आधार होय, कार्य जे छे ते स्थान पर ज आधार राखे तेने आपणे संरक्षी बळो तरीके ओळखीए छीए। ओके, હવે ધારો કે XI થી ખેંચો, XF પર લઈને પાછો XI પર લાવો। ધ્યાનથી જુઓ, XI થી ખેંચો, XF થી પાછો XI પર લાવો તો કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ હાફ કે XI સ્ક્વેર માઇનસ હાફ કે XF ના સ્થાને XI શૂન્ય। એટલે કે જ્યારે તમે कोई जग्याएथी स्प्रिंगने खेंचीने ते जग्याए परत लावो छो तो अंते कोई कार्य थतुं नथी। ओके, स्प्रिंगने खेंचवामां जे स्थिति ऊर्जा संग्रह पामे छे ते स्प्रिंग बधी खर्ची नाखशे तेने पाછી लाववामां, बधी खर्ची नाखशे तेने पाછી लाववामां। ओके, तो आ थयो स्प्रिंगनी वात। हवे आपणे स्प्रिंगमां जोईए यांत्रिक ऊर्जा संरक्षणनो नियम। ओके, ये बहुत इजी है, एम डिफिकल्ट नहीं, एकदम सरल है कि भाई यांत्रिक ऊर्जा संरक्षण एटले शुं तो स्थिति ऊर्जा बराबर गति ऊर्जा। आ स्थान के ज्यारे स्प्रिंग संपूर्णपणे खेंचायेली छे त्यारे महत्तम स्थाने तेमां गति ऊर्जा केवी हशे? शून्य। अने स्थिति ऊर्जा हशे हाफ के XM स्क्वायर, हाफ के XM स्क्वायर। पण मध्यमान स्थान ज्यारे आवशे, मध्यमान स्थान के ज्यारे x बराबर 0 छे त्यारे u बराबर पण शुं थई जशे? 0 अने k हशे हाफ vm स्क्वायर, हाफ m vm स्क्वायर। तो एवुं लखाय के संपूर्ण ताणीय अथवा दाबीय संपूर्ण ताणीय अथवा दाबीय परिस्थिति में गति ऊर्जा के बराबर 0 और स्थिति ऊर्जा हाफ
કે XM સ્ક્વેર અને કુલ ઉર્જા K પ્લસ U પરથી K શૂન્ય તો માત્ર U હાફ કે XM સ્ક્વેર. ઓકે, હવે તમે આને એકદમ દબાવો. ક્યાં લાયા? XM પર. XM પર લાવીને છોડ દો તો સ્પ્રિંગ શું કરશે? તમે દબાઈ છોડી એટલે સ્પ્રિંગ 0 થી આગળ થી 0 થી પાછળ થી વચ્ચે એટલે કે સ્પ્રિંગને જ્યારે દબાવશો ત્યારે તે અહીંયા આવશે. આ મધ્યમાન સ્થાન દબાઈ થી મધ્યમાન થી આ બાજુ ખુલશે, ત્યાંથી પાછી આવશે, અહીં સુધી આવશે, પાછી મધ્યમાને આવશે, અહીં સુધી આવશે, પાછી આવશે, અહીં સુધી આવશે, મધ્યમાન આવશે, અહીં સુધી આવશે, પાછી આવશે, અહીં સુધી, મધ્યમાન અહીં સુધી, પાછી આવશે, અહીં મધ્યમાન, અહીંથી એમ કરતાં કરતાં ધીરે ધીરે બંધ થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ કે જ્યારે સ્પ્રિંગને દબાવવામાં આવે છે ત્યારે સંપૂર્ણ દબાયેલ સ્થિતિની ઉર્જા, કુલ ઉર્જા બરાબર વચ્ચેના કોઈ બિંદુની ઉર્જા હાફ કે XM સ્ક્વેર હાફ MV સ્ક્વેર પ્લસ હાફ કે X સ્ક્વેર વચ્ચેના કોઈ પણ બિંદુ પાસેની વાત છે. મધ્યમાન સ્થાનને છોડીને કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે, ધારો કે હું અહીંયાનો વિચાર કરું તો અહીંયા ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા પણ હશે. આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા નહીં હોય, ગતિ ઉર્જા હશે. આની પાસે ગતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જા છે. ઓકે, તો જ્યારે x બરાબર 0 લઈએ છીએ ત્યારે ઝડપ જે છે તે મહત્તમ થઈ જાય છે. માટે હાફ કે XM સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ MVM સ્ક્વેર. કેન્સલ. K by M XM સ્ક્વેર VM અંડર રૂટ K by M XM તરીકે પણ આપણને મળે છે. તો કુલ ઉર્જા એટલી ઇમ્પોર્ટન્ટ નથી સ્પ્રિંગ માટે, પણ જે મહત્વની વાત છે તે એ છે કે કોઈ પણ બે સ્થાનો, સંપૂર્ણ દબાયેલી અવસ્થા બરાબર વચ્ચેની કોઈ અવસ્થા અથવા તો સંપૂર્ણ ખુલેલી અવસ્થા હોય તો પણ હાફ કે XM સ્ક્વેર જ આવશે. આવે x બરાબર 0 લો તો v બરાબર vm થાય છે, મહત્તમ વેગ મળે છે. તો મહત્તમ વેગ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ K by M. K એટલે સ્પ્રિંગનો બળ અચળાંક, M એટલે કે તેના પર લગાવેલ દળ, અને તમે વધુમાં વધુ કેટલું ખેંચી શકો છો તેના પર એનો આધાર રહેલો હોય છે. તો આ હતી સ્પ્રિંગ માટેની કેટલીક વાતો અને સ્પ્રિંગની થિયરી. ઓકે, તો ફટાફટ લખી લો અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.